સાચો ખજાનો. એકતા. એક ગામમાં રાઘવભાઈ નામનો વૃદ્ધ માણસ રહેતો હતો. તેમની પાસે ખેતીની ઘણી જમીન હતી અને 3 દીકરાઓ હતા. ત્રણેય દીકરાઓ મહેનતુ તો હતા, પર અંદરોઅંદર નાની નાની વાતોમાં ઝઘડ્યા કરતા. રાઘવભાઈને હંમેશા ચિંતા રહેતી કે મારા પછી આ લોકોનું શું થશે. એક દિવસ રાઘવભાઈ બીમાર પડ્યા. તેમણે 3 દીકરાઓને પોતાની પાસે બોલાવ્યા અને કહ્યું, દીકરાઓ, આપણા ખેતરના એક ખૂણે મેં એક મોટો ખજાનો દાટ્યો છે. મારા ગયા પછી તમે એ શોધી લેજો. થોડા દિવસો પછી રાઘવભાઈનું અવસાન થયું. પિતાની અંતિમ વિધિ પતાવ્યા બાદ 3 દીકરાઓ ખેતરે પહોંચ્યા. ખજાનાની લાલચમાં તેમણે આખું ખેતર ખોદી નાખ્યું, પણ ક્યાંય સોનું કે દાગીના મળ્યા નહીં. મોટો દીકરો નિરાશ થઈને બોલ્યો, પિતાજીએ કદાચ આપણી સાથે મજાક કરી હશે. ત્યારે વચેટ દીકરાએ કહ્યું, હવે ખેતર તો ખોદાઈ જ ગયું છે, તો ચાલો આપણે આમાં બાજરી વાવી દઈએ. તેમણે સાથે મળીને વાવણી કરી. તે વર્ષે એટલો સારો પાક થયો કે આખા ગામમાં કોઈને ત્યાં થયો નહોતો. જ્યારે તેઓ પાક વેચીને ઘરે આવ્યા ત્યારે તેમની પાસે પુષ્કળ પૈસા હતા. ત્યારે સૌથી નાના દીકરાને સમજાયું અને તે બોલ્યો, પિતાજી જે ખજાનાની વાત કરતા હતા તે આ જ હતો, સાથે મળીને કરેલી મહેનતનું ફળ. વાર્તાનો બોધ: પરિવારમાં જ્યારે આપણે એકબીજા સાથે લડીએ છીએ ત્યારે શક્તિ વેડફાય છે, પણ જ્યારે આપણે સાથે મળીને કામ કરીએ છીએ ત્યારે ગમે તેવી મુશ્કેલીમાં પણ રસ્તો નીકળે છે અને સફળતાનો ખજાનો મળે છે. જો તમને અમારી આ વાર્તા પસંદ આવી હોય તો કૃપા કરીને અમારી ચેનલ @શબ્દોની મહેફિલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આવી જ બીજી સુંદર અને પ્રેરણાદાયક વાર્તાઓ જોવા માટે અમારી સાથે જોડાયેલા રહો. વિડીયોને લાઈક અને તમારા મિત્રો સાથે શેર જરૂર કરજો. તમારો સાથ અમારા માટે ખૂબ જ મહત્વનો છે. આભાર.